નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી તકલીફ વિશે જે ખૂબ જ સામાન્ય છે. લોકો વારંવાર કહેતા હોય છે કે અરે મારી ગરદનની નસ દબાઈ ગઈ છે. સાચું ને? વેલ, એનું જે મેડિકલ નામ છે એ છે સર્વાઇકલ રેડિક્યુલોપેથી. નામ થોડું અઘરું લાગે છે, પણ ચિંતા ન કરો. આપણે આને બિલકુલ સરળ રીતે સમજવાના છીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ, શું ક્યારે એવું બન્યું છે કે દુખાવો ગરદનમાં શરૂ થાય અને પછી ધીમે ધીમે જાણે કોઈ રસ્તો બનાવતો હોય એમ ખભામાંથી ઉતરીને છેક હાથ સુધી પહોંચી જાય? ઘણા લોકોને આ અનુભવ થતો હોય છે. જો આ જાણીતું લાગતો હોય તો સમજી લો કે આ માહિતી ખરેખર ખૂબ જ કામની છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. જ્યારે આપણે કહીએ છીએ કે નસ દબાઈ ગઈ, તો એનો સાચો મતલબ શું છે? એક્ઝેક્ટલી અંદર શું થતું હોય છે? ચાલો એની મૂળભૂત બાબતોને જરા સમજીએ. ઓકે, તો મેડિકલ ભાષામાં આને સર્વાઇકલ રેડિક્યુલોપેથી કહેવાય છે. પણ જો સરળ રીતે સમજવું હોય તો બસ એમ સમજો કે આપણી ગરદન એટલે કે સર્વાઇકલ સ્પાઇન, એમાંથી જે નસો બહાર નીકળે છે ને, એના પર કોઈ કારણસર દબાણ આવે છે અથવા ત્યાં સોજો આવી જાય છે, અને બસ આ દબાણને કારણે જ દુખાવો અને બીજા લક્ષણો એ નસના આખા રસ્તા પર ફેલાવા લાગે છે. જરા આપણી ગરદનની રચનાને સમજીએ. એમાં છે ને કુલ 7 મણકા હોય છે, જેને ડોક્ટરો C1 થી C7 એવા નામથી ઓળખે છે. હવે મજાની વાત એ છે કે આ દરેક 2 મણકાની વચ્ચેથી બારીમાંથી નીકળતી હોય એમ એક એક નસ બહાર આવે છે. અને આ જ નસો છે જે આપણા ખભા અને હાથને બધી સંવેદના, મતલબ કે ઠંડુ ગરમનો અહેસાસ અને કામ કરવાની શક્તિ પૂરી પાડે છે. હવે આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. માની લો કે C6 નંબરની નસ પર દબાણ આવ્યું, તો શું થશે? તો એનો દુખાવો છેક હાથમાંથી પસાર થઈને અંગૂઠા સુધી જઈ શકે છે. આ જ કારણે ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટ લક્ષણો પૂછીને અંદાજો લગાવી શકે છે કે કઈ નસ પર અસર થઈ છે. કેટલું ચોક્કસ છે, નહીં? ઓકે, તો એ તો સમજાયું કે નસ દબાય છે. પણ સવાલ એ છે કે આવું થાય છે શા માટે? આ નસ પર દબાણ આવે છે ક્યાંથી? ચાલો હવે એના મુખ્ય કારણો પર નજર નાખીએ અને સમજીએ કે આખી સમસ્યા શરૂ ક્યાંથી થાય છે. જુઓ, આના માટે કોઈ એક કારણ જવાબદાર નથી. ઘણા બધા હોઈ શકે છે. કેટલાક કારણો ઉંમર સાથે જોડાયેલા છે, જેમ કે 2 મણકા વચ્ચેની જે ગાદી હોય, જેને આપણે ડિસ્ક કહીએ, એ ખસી જાય અથવા એમાં ઘસારો આવી જાય. ક્યારેક તો હાડકાના નવા કાંટા જેવું પણ બને છે, જે નસની જગ્યાને દબાવે છે. પણ આ સિવાય આપણી રોજિંદી આદતો પણ એટલી જ જવાબદાર છે, અને એમાંય ખાસ કરીને કલાકો સુધી માથું ઝુકાવીને મોબાઈલ જોવાની આદત. સાચે જ, આજના સમયમાં આ એક મોટું કારણ બની ગયું છે. સારું, કારણો તો આપણે જોયા, પણ આપણું શરીર જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે એ આપણને સંકેત આપે છે. તો હવે એ સમજવું જરૂરી છે કે આ સમસ્યાના લક્ષણો કયા કયા છે. એને ઓળખવા કેમ? કારણ કે જો લક્ષણોને વહેલા ઓળખી લઈએ તો સારવાર પણ જલ્દી શરૂ થઈ શકે. આના લક્ષણો ખૂબ જ સ્પષ્ટ હોય છે. સૌથી પહેલાં તો ગરદનમાં દુખાવો થાય, જે ઘણીવાર તીખો કે બળતરાવાળો હોય છે. અને આ દુખાવો ત્યાં અટકતો નથી, એ ધીમે ધીમે ખભા, કોણી અને છેક આંગળીઓ સુધી ફેલાય છે. આ સિવાય હાથ કે આંગળીઓમાં ખાલી ચડી જવી અથવા જાણે કીડીઓ ચાલતી હોય એવી જણજણાટી થવી, એ પણ એક મોટું લક્ષણ છે. ક્યારેક તો હાથમાં એટલી નબળાઈ આવી જાય કે કોઈ વસ્તુ પકડવામાં પણ મુશ્કેલી પડે. ઓકે, તો માની લો કે આવા લક્ષણો દેખાઈ રહ્યા છે. તો હવે શું કરવું? આગળનો રસ્તો કયો? ચાલો હવે આપણે એ જોઈએ કે આનું નિદાન એટલે કે ડાયગ્નોસિસ કેવી રીતે થાય છે, અને સૌથી અગત્યનું, આમાંથી રાહત મેળવવા માટેનો સૌથી સારો ઉપાય કયો છે. નિદાન માટે સૌથી પહેલાં તો ફિઝિયોથેરાપિસ્ટ શારીરિક તપાસ કરે છે, જેમાં હલનચલન અને તાકાત ચેક કરવામાં આવે છે. પણ જો વધારે ઊંડાણપૂર્વક જાણવું હોય તો MRI શ્રેષ્ઠ વિકલ્પ છે. એનાથી એકદમ સ્પષ્ટ ફોટો મળી જાય છે કે કઈ નસ દબાઈ છે અને કેટલી દબાઈ છે. ક્યારેક હાડકાની સ્થિતિ જોવા માટે એક્સરે અને નસને કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે EMG જેવા ટેસ્ટ પણ કરવામાં આવે છે. અને અહીં આવે છે સૌથી મહત્વની અને રાહત આપનારી વાત. મોટાભાગના કેસમાં આ તકલીફ માટે કોઈ ઓપરેશન કે સર્જરીની જરૂર જ નથી પડતી. જી હા, ફિઝિયોથેરાપીને જ આના માટે સર્જરી વગરની સૌથી અસરકારક અને સફળ સારવાર માનવામાં આવે છે. ફિઝિયોથેરાપીનો જે આખો પ્લાન હોય છે એ મુખ્યત્વે 3 પાયા પર ટકેલો છે. પહેલું સ્ટેપ, દુખાવો અને સોજો ઓછો કરવો. બીજું સ્ટેપ, જે સ્નાયુઓ નબળા પડી ગયા છે એને ખાસ કસરતોથી મજબૂત કરવા. અને ત્રીજું સ્ટેપ, જે સ્નાયુઓ જકડાઈ ગયા છે એને સ્ટ્રેચિંગથી ઢીલા કરવા. સિમ્પલ. તો ચાલો
હવે કેટલીક એવી ચોક્કસ કસરતો અને સ્ટ્રેચિંગ પર એક નજર કરીએ જે સામાન્ય રીતે ફિઝિયોથેરાપિસ્ટ શીખવાડતા હોય છે અને જે આ તકલીફમાંથી બહાર આવવામાં ખરેખર ખૂબ મદદ કરે છે. આ કસરતનું નામ છે ચિન-ટક. દેખાવમાં એકદમ સરળ છે પણ અસર ગજબની છે. કરવાનું શું છે? બસ ટટ્ટાર બેસીને તમારી હડપચીને પાછળની તરફ ખેંચો, જાણે ડબલ ચિન બનાવી રહ્યા હોઈએ એમ. આમ કરવાથી તરત જ ગરદન પરનું દબાણ ઘટે છે. બીજી છે આઇસોમેટ્રિક કસરતો. આની ખાસિયત એ છે કે એમાં ગરદનને હલાવવાની બિલકુલ જરૂર નથી. બસ હાથથી માથા પર હળવું દબાણ આપવાનું અને માથાથી હાથ પર, બંને એકબીજાનો વિરોધ કરે. આનાથી દુખાવા વગર જ ગરદનના સ્નાયુઓની તાકાત વધે છે. હવે વાત કરીએ સ્ટ્રેચિંગની. આ છે અપર ટ્રેપેઝિયસ સ્ટ્રેચ. આ આપણા ગરદનની બાજુના જે સ્નાયુઓ છે ને એના માટે છે. બસ માથાને ધીમેથી એક બાજુ નમાવો, જાણે કાનને ખભા સુધી પહોંચાડતા હોઈએ. લગભગ 20થી 30 સેકન્ડ આમ રાખો. જકડાયેલા સ્નાયુઓને તરત જ રાહત મળશે. અને આ બીજું એક ખૂબ જ કામનું સ્ટ્રેચ છે. આમાં શું કરવાનું છે? માથાને પહેલાં 45 ડિગ્રી જેટલું એક બાજુ ફેરવો અને પછી નીચેની તરફ, જાણે બગલ તરફ જોતા હોઈએ એમ. આ સ્ટ્રેચ ગરદનના પાછળના ઊંડા સ્નાયુઓ સુધી પહોંચે છે, જે મોટાભાગે જકડાઈ ગયેલા હોય છે. સારું, કસરત અને સારવાર તો થઈ ગઈ, પણ જો ભવિષ્યમાં આ તકલીફ પાછી ન આવે એવું ઈચ્છતા હોઈએ તો રોજિંદા જીવનમાં કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. આમાં સૌથી અગત્યની વસ્તુ છે આપણી મુદ્રા, એટલે કે પોસ્ચર. જેમ કે બેસો ત્યારે હંમેશા ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કરો. કમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન હંમેશા આંખની બરાબર સામે, એટલે કે આઈ લેવલ પર રાખો. રાત્રે સૂતી વખતે સારો સપોર્ટિવ તકિયો વાપરો, જેથી ગરદન સીધી રહે. અને હા, કોઈ ભારે વજન ખોટી રીતે ઉપાડવાનું ટાળો. આ નાની નાની આદતો લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? બસ એક જ કે આ સમસ્યાને ક્યારેય નજરઅંદાજ ન કરવી. જેટલું જલ્દી એનું નિદાન થાય અને જેટલી નિયમિત રીતે ફિઝિયોથેરાપી કરવામાં આવે એટલી ઝડપથી અને સારી રીતે રિકવરી શક્ય બને છે. અને છેલ્લે જતા પહેલાં એક સવાલ, બસ પોતાના માટે. આ બધી માહિતી સાંભળ્યા પછી પોતાની ગરદનના સારા સ્વાસ્થ્ય માટે આજથી જ એવો કયો એક નાનકડો ફેરફાર છે જે જીવનમાં લાવી શકાય? જરા વિચારજો.